નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા સીએમ ક્લાસીસની શાનદાર સુદર્શન રિવિઝન સિરીઝની અંદર. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક નવો પોઈન્ટ લઈને આવી ગયા છે. આજનો આપણો પોઈન્ટ છે સંજ્ઞા. સંજ્ઞા કોને કહેવાય એના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. ટાઈમને વગર આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા નામ. તમને ખ્યાલ હશે અથવા તમારી આજુબાજુ કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરો, તમે જોશો કે તમારી આજુબાજુ જેટલી પણ વસ્તુઓ હશે ને એને આપણે કોઈક ને કોઈક નામ આપીએ છીએ. એટલીસ્ટ હું જેમાંથી રેકોર્ડિંગ કરું છું તે કેમેરો, નામ આપીએ છીએ. હું જ્યાંથી લખું છું એ શું છે? પેન છે, નામ આપ્યું છે. હું જેના પર લખું છું સ્માર્ટ બોર્ડ, નામ આપ્યું છે. જે ઉપરથી પ્રકાશ આવી રહ્યો છે લાઇટ, નામ આપેલું છે. બરાબર, જેના ઉપર કેમેરો રાખેલો છે સ્ટેન્ડ, નામ આપેલું છે. એટલે આપણી જે આજુબાજુ દરેકે દરેક વસ્તુ છે એને કંઈક ને કંઈક આપણે નામ વડે ઓળખીએ છીએ. તો ગુજરાતી ભાષાની અંદર જે આ નામ છે એને જ આપણે સંજ્ઞા વડે ઓળખીએ છીએ. એના અલગ અલગ પ્રકારો છે કે કેવા પ્રકારના નામ હોય છે, તો એના વિશે આપણે આજે વિગતે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આપણે સંજ્ઞા એટલે શું. તમને દેખાતા હશે 4 ફૂટ અહીંયા આજુબાજુ મૂકેલા છે. મોબાઈલ વસ્તુનું નામ છે, અમદાવાદ કોઈક સ્થળનું નામ છે, શિક્ષક કોઈ એક સમૂહ એક જાતિની વાત છે, ખુશી ભાવનાઓની વાત છે. તો આવા અલગ 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 પ્રકાર છે જેને આપણે નામ આપીએ છીએ. એના વિશે આજે આપણે જોવાના છીએ. જોઈએ સૌથી પહેલું વ્યક્તિવાચક. ઓ બાપુ, બાપુ કેમ? કેમ કે નામ છે એ કોઈક વ્યક્તિનું નામ છે. જેમ કે મારું નામ છે કોઈક એન કે સર કે નિકુંજ સર, અમારી સાથે છે પ્રજ્ઞેશ સર. એ દરેકે દરેકનું કોઈક નામ છે. આપણા પીએમ શ્રી નરેન્દ્રશ્રી મોદી એમનું નામ છે. બરાબર, કોઈ પણ વ્યક્તિ હોય એનું નામ જ્યારે એને આપણે આપીએ છીએ. નદી છે, નદીને કોઈક આપણે નામ આપીએ, ગંગા નદી છે, નર્મદા નદી છે. પર્વત છે, પર્વતના નામ આપીએ છીએ, હિમાલય છે. તો દરેકે દરેક સ્પેસિફિક નામ આપીએ છીએ. તો જ્યારે નામ જ્યારે કોઈ સ્પેસિફિક વ્યક્તિ કે કોઈ ચોક્કસ વ્યક્તિનું કે વસ્તુનું હોય છે ત્યારે આપણે જે સંજ્ઞાને ઓળખીએ છીએ તે છે વ્યક્તિવાચક સંજ્ઞા. એમાં જો શું લખેલું છે કે જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, નદી કે પર્વતનું ખાસ નામ લખેલું હોય તેને કેવી સંજ્ઞા કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. જેમ કે ઉદાહરણ તમને આપેલા છે ગાંધીજી, નર્મદા, હિમાલય. એ શું છે કે ભાઈ વ્યક્તિ તો છે પણ એનું નામ આપેલું, ચોક્કસ નામ આપેલું છે. નદી તો કઈ? નર્મદા, ચોક્કસ નામ આપેલું છે. સૌથી ઊંચો પર્વત, ચોક્કસ નામ આપેલું છે હિમાલય. તો ક્લિયર થાય છે, જ્યારે ચોક્કસ નામ, સ્થળ કે કંઈક આપેલું હોય ત્યારે વ્યક્તિવાચક સંજ્ઞા હોય છે. આટલું ક્લિયર છે? આગળ વધીએ. જાતિવાચક સંજ્ઞા. જેમ કે આપણે જોયું તો શિક્ષક, તો શિક્ષક નામ નથી, એ કોઈ જાતિ દર્શાવે છે, કોઈ કેટેગરી દર્શાવે કે જેની અંદર એવી પ્રકારની વ્યક્તિઓ રહેલી છે. તો શિક્ષકની અંદર હું નહીં, મારી જેવા તમામે તમામ શિક્ષકો અંદર આવી જશે. સમજાય છે? તો એ જાતિવાચક છે. એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે નામ કોઈ ચોક્કસ વ્યક્તિનું નહીં, કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી પણ એ આખા વર્ગ કે જાતિને લાગુ પડતું હોય. જેમ કે ઉદાહરણ આપ્યું છે શિક્ષક, તો કોઈ પણ શિક્ષક હોઈ શકે, આખા દુનિયાનો કોઈ પણ શિક્ષક, આખા ભારતનો, આખા ગુજરાતનો કોઈ પણ શિક્ષક હોઈ શકે છે. એની અંદર કોઈ પણ શિક્ષક આવી શકે છે. તો એ આખી જાતિને દર્શાવે છે, આખા વર્ગને, એક આખા સમૂહને દર્શાવે છે. નદી તો કઈ નદી? એ ગુજરાતની હોઈ શકે, સુરતની હોઈ શકે, આખા ભારતની હોઈ શકે, આખા દુનિયાની હોઈ શકે. કોઈ પણ નદી છે એટલે નદીનો આખો વર્ગ આવી ગયો એની અંદર. એટલે આ કેવી કહેવાય? જાતિવાચક સંજ્ઞા કહેવાય. પર્વત, તે પર્વત જેટલા પણ પર્વત છે એ તમામે તમામ પર્વતને આમાં સમાવી લેવામાં આવ્યા છે. એટલા માટે આ શું છે? જાતિવાચક સંજ્ઞા છે. આટલું ક્લિયર થાય છે? આગળ વધીએ. ચાલો, એના પછી છે તફાવત, કે બંને વચ્ચે તફાવત શું છે? બહુ સિમ્પલી તમને સમજાઈ જશે કે ધારો કે કોઈક નદી કહો, તો નદી તો કોઈ પણ હોઈ શકે, આખા વર્ગને લાગુ પડે, તો એ કેમાં આવશે? જાતિવાચક સંજ્ઞામાં આવશે. અને હું એમ કહું કે નદીની અંદર પણ ચોક્કસ ગંગા નદી, તો હવે સ્પેસિફિક નામ આવ્યું, તો જ્યારે પણ નામ આવે ત્યારે શું કહેવાય એને? વ્યક્તિવાચક સંજ્ઞા. આ બંને વચ્ચેનો ફરક સમજાઈ ગયો તમને? ક્લિયર છે? આગળ વધીએ. ચાલો, સમૂહવાચક સંજ્ઞા. હવે જાતિવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞામાં થોડોક તફાવત છે. એની બેની વચ્ચે કન્ફ્યુઝ નહીં થતા. જો જાતિવાચક અને સમૂહવાચકમાં, પેલા સમૂહવાચક શું એટલે સમજી લઈએ. કે શબ્દ કોઈ એક વ્યક્તિ કે વસ્તુ નહીં પણ આખા સમૂહનો નિર્દેશ કરે છે. જેમ કે ટોળું, તો ટોળું કેનાથી બને?
ઘણા બધા લોકો ભેગા થાય ત્યારે જે બને એને ટોળું કહેવાય. સૈન્ય, સૈન્ય કોઈ એક વ્યક્તિથી નથી બનતું, ઘણા બધા સૈનિકો ભેગા થાય છે ત્યારે આખું સૈન્ય બને છે. પછી ધણ, એક ગાયથી નહીં ઘણી બધી ગાયો ભેગી થાય ત્યારે એને શું નામ આપવામાં આવે છે? ધણ. હવે જો જાતિવાચકમાં ને સમૂહવાચકમાં તફાવત કેટલો. જ્યારે હું કહું શિક્ષક, તો શિક્ષક એક પણ હોઈ શકે, એક શિક્ષક પણ શિક્ષક છે. પણ જ્યારે હું એમ કહું ધણ, તો ધણની અંદર એક ગાય નહીં હોય, જ્યારે બહુ બધી ગાય ભેગી થાય ત્યારે જ એને ધણ કહેવાય છે. તો સમૂહવાચકની અંદર જ્યારે કોઈ પણ નામ આપે છે ત્યારે એની અંદર એક સાથે બહુ બધા લોકોને સમાવવા પડે ત્યારે તમારે એને સમૂહવાચક સંજ્ઞા કહેવાની. ટોળું છે, હું એકલો ઊભો છું તો હું એકલો ટોળામાં છું એમ કહેવાય નહીં, પણ હું એકલો શિક્ષક છું તો શિક્ષક એકલો હોઈ શકે છે, તો એ જાતિ બતાવે છે મારી કે શિક્ષક છું. પણ જ્યારે હું કહું છું કે હું ટોળું છું, ક્યાં મારી આજુબાજુ કોઈ લોકો નહીં, જ્યારે બહુ બધા લોકો અહીંયા ભેગા થઈ જશે, એક ટોળું બનાવશે, એટલે ઘણા બધા લોકો ભેગા થાય ત્યારે ટોળું બને છે. તો ઘણા બધા લોકો ભેગા થયા, સમૂહ આવ્યો, ત્યારે એને કેવી સંજ્ઞા કહેવાય? સમૂહવાચક સંજ્ઞા કહેવાય. સમજાય છે આ બંને વચ્ચેનો તફાવત? આગળ વધીએ. ચાલો, દ્રવ્યવાચક સહેલી, સૌ સહેલી તો અહીંયા દેખાય છે દ્રવ્યો. દૂધ હોય, દહીં હોય, મલાઈ હોય, પછી અહીંયા તમને ઘઉં દેખાય છે, સોનું દેખાય છે, ભાવ વધારે છે હમણાં, ખ્યાલ આવે છે? આ બધા શું છે? દ્રવ્યો છે. તમને વિજ્ઞાનની ભાષામાં તમને કહે તો પદાર્થો અને દ્રવ્યો છે. બરાબર? તો જેટલા પણ દ્રવ્યો વિશે તમને પૂછે, પાણી છે, સોનું છે, લોખંડ છે, દૂધ છે, એ બધું જ કેમાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર. કે જ્યારે જેને ગણી ન શકાય, એટલે કે 1 2 3, જેમ કે હું કહું સોનું કેટલું? 1 સોનું, 2 સોનું નહીં, એને તમારે વજન કરવું પડે. 1 તોલું, લોખંડ છે તો 1 કિલો, દૂધ છે તો 1 લીટર. એને 1 2 3 માં નહીં ગણાય, એને ક્વોન્ટિટીમાં, વજનમાં ગણવું પડે, અથવા તો એનું કોઈ સ્પેસિફિક માપ હોય. બરાબર છે? તો એનું માત્ર વજન થઈ શકે છે, માપી શકાય નહીં. જેમ આપણે 1 2 3 ગણીએ છીએ તે રીતના, પણ વજનથી જ માપી શકાય. જેમ કે પાણી, સોનું, ઘઉં, આ બધું શું છે? દ્રવ્યો છે. તો એને કેવા, કઈ સંજ્ઞામાં ગણાશે? દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર. આગળ ભાવવાચક. આ તો તમને એમ જ ખબર પડી, એમ એમ એમ. કઈ રીતના? તો કે પ્રેમ, સાચો પ્રેમ, ગુસ્સો, સત્ય, પ્રામાણિકતા, દયા, આ બધું કેમાં આવશે? સુંદરતા, દુઃખ, એ બધું શું છે? ભાવવાચક. જેમાં પણ તમને ઇમોશન દેખાય એ બધી જ વસ્તુની અંદર શું આવશે? ભાવવાચક સંજ્ઞા. કે જેને આંખેથી જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, ફક્ત એને અનુભવી શકાય. તો જે ખાલી અનુભવી શકાય તેવી વ્યક્તિ અથવા તો એવી વસ્તુ તમને આપેલી હોય, જેમ કે દુઃખ છે, એક સ્પર્શી નહીં શકાય, એને ખાલી અનુભવી શકાય. કે જેના પર આવે ને એ જ એને અનુભવી શકે. ગુસ્સો છે તો એને તમે ગુસ્સોને અડીને બતાવો, નહીં, અડાશે નહીં, એને ખાલી અનુભવી શકાશે. તે કેમાં આવશે? ભાવવાચક સંજ્ઞામાં આવશે. ક્રિયાવાચક, તો શબ્દ ક્રિયા દર્શાવતો હોય પણ વાક્યમાં નામ તરીકે વપરાયો હોય. જેમ કે દોડવાની ક્રિયા છે તો દોડવું પડે છે, ક્રિયા કરવી પડે છે. દર્શન, જોવું પડે છે, જોવાની ક્રિયા થાય છે. તો જેની અંદર ક્રિયા જોડાયેલી હોય તે કેવી આવશે? ક્રિયાવાચક સંજ્ઞા. તેની દોડ ઝડપી છે, દોડ, ભગવાનના દર્શન, તો રમત, લેખન, વાંચન, એ બધું જ કેમાં આવશે? ક્રિયાવાચકમાં આવશે, કે જેમાં તમારે ક્રિયા કરવી પડે છે. સમજાય છે આટલું? ચાલો ફરીથી એકવાર બધું જ બ્રીફલી જોઈ જઈએ. વ્યક્તિવાચક કોને કહેવા છે? કે જેમાં ચોક્કસ નામ આપેલું હોય. જેમ કે ગાંધીજી, જેમ કે મારું નામ, તમારું નામ, બરાબર? તે બધા જ કેની અંદર આવશે? વ્યક્તિવાચકની અંદર. પછી જાતિવાચક, તો કે આખા વર્ગને લાગુ પડે. શિક્ષક, બરાબર? એવા કોઈ પણ તમને લાગુ, તમે ઘણા બધા એના ઉદાહરણ સર્ચ કરી શકો છો. અત્યારે આપણી પાસે ગૂગલ જેમિની ને ચેટ જીપીટી ની આપણી વ્યવસ્થા છે. તમે ખાલી સર્ચ કરો કે ભાઈ જાતિવાચક સંજ્ઞાના ઉદાહરણ આપો, તમને આખી લિસ્ટ બનાવીને આપશે. તમે કહેશો 100 ઉદાહરણ આપો, 100 ઉદાહરણની લિસ્ટ તમને બનાવીને આપશે. તમારે ખાલી એનો ઉપયોગ કરતા શીખવાનો છે. ચાલો આગળ, સમૂહવાચક, કે એમાં આખા ગ્રુપ આવી જાય. જેમ કે તમારે ઘણા બધા લોકોને ભેગા કરવા પડે ને પછી એને કંઈક નામ આપો છો, તો એ બને છે સમૂહવાચક. પછી છે દ્રવ્યવાચક, જેને ગણી ન શકાય, ખાલી માપી શકાય. પાણી, સોનું, લોખંડ, એ બધું એમાં જ આવશે.
ભાવવાચક જેને ખાલી અનુભવી શકાય જેમ કે પ્રેમ. પછી ક્રિયાવાચક જેમાં ક્રિયા જેવું નામ છે દોડવું, લખવું, વાંચવું, જોવું એ બધું કેમાં આવશે? ક્રિયાવાચકમાં. એક સ્ક્રીનશોટ લઈ શકો છો તમે કે જે તમારે છેલ્લી ઘડીએ તમારે વાંચવું હોય તો તમને તરત ખ્યાલ આવી જાય. ઓકે, ચાલો હવે તમારા માટે એક કસોટી એટલે હોમવર્ક ટાઈપ છે કે આ બે જે તમને આપેલા છે લાકડું અને પ્રામાણિકતા, એમાં તમારે સંજ્ઞા ઓળખવાની છે કે આ બંનેની સંજ્ઞા શું છે અને તમારે મને કોમેન્ટ બોક્સમાં એ તમારે લખીને મને જણાવવાની છે. તો ઝડપથી આ બંનેના આન્સર મને કોમેન્ટ કરો. તો મળીએ છીએ ત્યાં સુધી નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીએ.